સેવા કરો. એટલે અહીંયા આને જાઉં તું મુંબઈ, મેં કીધું તો જઈશ ને મુંબઈ તો ભેગું નહીં થાય. વળી માની ગયો અને ગયો નહીં તો બાઘ બાર હશે 8:12 શરીર છોડી દીધું બાપુજીએ. પ્રોટીનેક્સ વાળું દૂધ પીને લોહીને લાભ મળ્યો. ને કરી ગયો મુંબઈ તો કે આવે તે થાય પછી ભેગું થાય, કાંઈ ન થાય. સમય સાધન આપો હું એને સત્સંગમાં જે થાતો. જીવન બનાવવું નથી, મન ભાવે માનવું છે. સમય વેડફાઈ જાય છે. સમયને સાધન આપો હું એને સત્સંગમાં જે થાતો. ઓધવજી ગુણ મારા જે ગાતો, તજી જગતની વાતો. અહીં બેઠો છું એ જગતની વાતો કરવા નથી બેઠો, પણ જગત છે તો જગતનો નાશ પણ છે. જગન્નાથ આખા જગતનો નાથ, માલિક, જગતપતિ, જગદીશ, એને માટે બેઠો. શ્વાસે શ્વાસે શ્રમણ એનું કરો. માલિકીની ચીજ કોના ભેગી ગઈ છે તે આપણા ભેગી આવે. પણ નાતો સતનો હોય તો એ નિભાવાય. અસતના નાતાને દિવાળી પૂરી દેવાય. તણકો મેલીને ઘર બાયરું, હોજાયરું પરજાયરું. તણકો મેલી મેં ઘરને બાયરું. એટલે મન જે છે એ બીજક છે, અને એને પિંડ એટલે શરીર, અને બ્રહ્માંડ એટલે મોટું શરીર. એ મનરૂપી બીજકે બનાવેલા છે. અને મન માયાનંદન છે. જેમ હનુમાનજી અંધની નંદન છે, ભગવાન કૃષ્ણ જશોદાનંદન છે, વસુદેવ નંદન છે, નંદનંદન છે, દેવકી નંદન છે, કૌશલ્યાનંદન છે રામ. એમ મન છે એ માયાનંદન છે. અને એ માયાએ પંચ વિષય બિછાવેલા છે. એકો એકની પંચ વિષય માણે છે. બુદ્ધિ હીણા સમજતા જ નથી કે આ પંચ વિષયને જાણવા વાળો છે એનો સંગ કરવાનો છે. જાણનાર એને બદલે પંચ વિષયનો સંગ કરી આ સારું છે ને મેં જોયું હતું નજરો દરગે છે, આ મને સારું વપરાણું, આ નરું વપરાણું. દરેક ઇન્દ્રિયોમાં રાગદેશ પડેલો છે. તમારા હાથથી જ તમારા દેશનો નાશ કરવો પડે. દ્વેષ એટલે દ્વેષ એટલે બે. હવે અદ્વૈતમાં આપણે વાંચવાનું. માલિકનો સંગ કરશો તો જ અદ્વૈત બનશે. કીધો રે દ્વૈત તળો સંહાર, અદ્વૈત ભાઈસો આપમાં. અદ્વૈત આપમાં એટલે પોતાના ભાઈસો. કીધો રે દ્વૈત તળો સંહાર, અદ્વૈત ભાઈસો આપમાં રે. પ્રગટની ભક્તિ દ્વૈતમાં ન થાય, પ્રગટની ભક્તિ અદ્વૈતમાં થાય. એ અર્જુન હું અદ્વૈત બ્રહ્મ, મારી અંદર બીજો ભાગ સંભવતો નથી. તો જ અખંડ કહેવાય ને. સફરજન થોડું છે 2 કટકા કરીને એક તારું એક મારું. આ તો અખંડ, જેને જેને મળ્યો વારી વારી જાઓ. એ બ્રહ્માંડના માલિક, એ પૃથ્વીના માલિક અખંડ ગુરુને ઓળખો. અખંડ ગુરુને, ખંડિત નહીં. એ અખંડ છે એ જ અદ્વૈત છે.
જાણવા કરતાં જાણવાનું નથી, દોઢાઈ મૂકી દેવાની છે, જાણપણું મૂકી દેવાનું છે. કારણ કે જાણનારમાં બે જ સંભવતું નથી. બધું જૂઠ છે, જાણનાર બચશે. બધું જૂઠ છે, જાણનાર બચશે. હવે આપણે રસીદમાં ગઈ 2 ભજન સંભળાવો ભાઈ.